આ વર્ષે ચોમાસું નજીક છે, તો જો હજુ સુધી તમે કેરીમાંથી મીઠું અથાણું ન બનાવ્યું હોય ને, તો આજે આપણે ગરમીમાં ઠંડક આપે એવું મસ્ત મજાનું કેરીનું મીઠું અથાણું બનાવીશું. તો આ અથાણું બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેવી રાજાપુરી કેરી લીધી છે. રાજાપુરી કેરીને ધોઈ અને સ્વચ્છ કરી એની છાલ ઉતારી લઈશું. છાલ થોડી વધારે ઉતારીશું એટલે ઉપરનો જે લીલો કડક ભાગ હોય ને એ નીકળી જાય. તો સાથે હવે આ કેરીમાંથી નાના નાના ટુકડા પણ કરી લઈશું. આ કેરીનું છાલથી લઈને ગોટલા સુધીનું એક સરખું ટેક્સચર હોય છે, એટલે એના ટુકડા બહુ સરસ થાય છે. તો હવે આ ટુકડામાં આપણે અડધી ચમચી જેવી હળદર અને અડધી ચમચી જેવું મીઠું ઉમેરી દઈશું, એટલે ખાટું પાણી નીકળી જાય. તો હળદર મીઠું ઉમેરીને કેરીના ટુકડાને સારી રીતના મિક્સ કરી લઈશું અને આમ જ 5 થી 6 કલાક માટે ઢાંકીને રાખી દઈશું. એક દિવસ રહે ને તો પણ કંઈ વાંધો નથી, સરસ ખાટું પાણી નીકળી જાય છે. તો હવે 5 થી 6 કલાકમાં તમે અહીં જોઈ શકો છો કેરીમાંથી ખાટું પાણી નીકળી ગયું છે. તો હવે કેરીને એમાંથી કાઢીને કોરા કપડા ઉપર રાખી દેવી, પંખે સૂકવવા રાખી દેવાની. અડધી કલાક માટે જ રાખવાની છે, સાવ સુકાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું. હવે જે ખાટું પાણી વધ્યું છે એમાં 4 થી 5 સૂકા લાલ મરચાં અને 7 થી 8 નંગ જેવી ખારેકને પલળવા રાખી દઈશું. ખારેક અને મરચાંનો ટેસ્ટ અથાણામાં સરસ લાગે છે, તો એને પણ ઢાંકીને રાખી દઈશું. હવે આપણે મસાલો કરીશું. તો 1 ચમચી જેવા રાઈના કુરિયાને અધકચરા વાટી અને એક બાઉલમાં ગોઠવી દઈશું. ત્યારબાદ અડધી ચમચી મેથીના કુરિયાને અધકચરા વાટી લઈ અને બાઉલમાં ગોઠવશું. આ અથાણું ઠંડકવાળું કરવાનું છે, એટલે વધારે ધાણાનો ઉપયોગ કરીશું. રાઈના કુરિયાનો ખૂબ જ ઓછો ઉપયોગ કરીશું. તો 3 ચમચી જેવા ધાણાના કુરિયાને અધકચરા વાટી બાઉલમાં ગોઠવી દઈશું. સાથે એક નાની ચમચી જેવા આખા મરી ઉમેરી, સાથે અડધી ચમચી જેવી હિંગ, 5 ચમચી જેવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે આ મસાલામાં આપણે ગરમ તેલ રેડવાનું છે, એટલે મસાલો સરસ સતળાઈ જાય અને કાચો ન રહે. જો જરાક કાચો રહી ગયો ને તો અથાણું ચીકણું બનશે, એટલે અહીં એવું ગરમ તેલ કરવાનું કે મસાલો સતળાઈ જાય. તો હવે આપણે ગરમ તેલને ઉમેરી દીધું છે અને તમે જોઈ શકો છો મસાલો ડૂબે એટલું જ તેલ ઉમેર્યું છે અને મસાલો સતળાઈ રહ્યો છે. તો હવે આ મસાલાને મિક્સ કરી લઈશું અને ઠરી જાય પછી આપણે મરચું ઉમેરીશું. અહીં આપણે કાશ્મીરી અને તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. અથાણાનો કલર સરસ આવે ને એ માટે થોડું કાશ્મીરી મરચું તો ઉમેરવું જ. તો હવે આપણે 1 ચમચી જેવું મરચું ઉમેરી બધું સારી રીતના મિક્સ કરી લીધું છે. હવે ઉમેરીશું કેરીના ટુકડા. કેરી ઘણી ખરી સુકાઈ ગઈ છે, તો હવે આ કેરીને પણ આ મસાલામાં ઉમેરીને મિક્સ કરીશું. અહીં કેરીને પંખા નીચે અડધી કલાક રાખી દો ને તો પણ ઉપરથી પાણી સુકાઈ જાય છે. હવે કેરી મસાલામાં મિક્સ થઈ ગઈ છે. તો આ અથાણું ઠંડકવાળું કરવાનું હોવાથી સાકરનો ઉપયોગ કરીશું. સાકરને મેં દળી લીધી છે, તો અહીં 250 ગ્રામ સાકરનો પાવડર કરીને ઉમેરી દઈશું અને મિક્સ કરીશું. બરોબર જેમ મિક્સ કરતા જઈશું એમ સાકરનું પાણી થતું જશે. સાથે 350 ગ્રામ જેવો ગોળ ઉમેરી મિક્સ કરી લઈશું. આ અથાણામાં મારે રસો વધારે કરવો છે, એટલે મસાલો ખૂબ જ ઓછો કર્યો છે. જેમ મસાલો ઓછો એમ રસો વધારે થાય છે. હવે 2 કલાક સુધી ઢાંકીને આમ જ રાખી દઈશું. 2 કલાકમાં સાકર ઘણી ખરી ઓગળી જાય છે, પણ ગોળ હજુ ઓગળવાનો બાકી છે. તો સાથે આપણે જે મરચાં અને ખારેકને પલાળીને રાખ્યા હતા એને થોડા ઘણા કોરા કરીને ઉમેરી દઈશું. સાથે થોડી વરિયાળી પણ ઉમેરીશું, એટલે અથાણાનો સ્વાદ એકદમ સરસ લાગે. તો હજુ ગોળ ઓગળવાનો બાકી છે, તો મને કલર થોડો ઓછો લાગતો હતો એટલે મરચું પણ ઉમેરી દીધું છે. હવે 2 કે 3 દિવસ સુધી આમ જ અથાણાને રાખવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહેવાનું છે, જેથી ગોળ સરસ રીતના ઓગળી જાય. ત્યારબાદ જ આપણે બરણીમાં ભરવાનું છે. હા, જ્યાં ખૂબ જ ભેજવાળું વાતાવરણ હોય, દરિયા કિનારે રહેતા હોય, તો ત્યાં રસો ઓછો કરવો અને મસાલો વધારે કરવો. સાથે તેલનું પ્રમાણ પણ વધારે રહેવું, એટલે અથાણું તમારું ક્યારેય બગડશે નહીં. તો ગરમીમાં ઠંડક આપનારું આ ધાણા કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને બરણીમાં ભરી લઈશું.